હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। ભાવનગરથી બસમાં જતા એક દાદા સાથે બનેલી સત્ય ઘટના। સવારના 7 વાગ્યા હતા। ભાવનગર બસ સ્ટેશન પર હંમેશના જેમ ચહલ પહલ હતી। ચા નાસ્તાની દુકાનોમાંથી ઉઠતો વાસ, મુસાફરોના ચહેરા પરની ઉતાવળ અને કંડક્ટરોના અવાજો, આ બધું મળીને એક જીવન દ્રશ્ય રચાતું હતું। હું અમદાવાદ જવા માટે બસમાં ચડ્યો। બસ ધીમે ધીમે સ્ટેશન છોડતી હતી ત્યારે મારી બાજુની સીટ પર એક વયસ્ક દાદા આવીને બેઠા। દાદા લગભગ 70 વર્ષના લાગતા હતા। સફેદ ધોતી કુર્તા, ખંભા પર જૂનો થેલો અને ચહેરા પર શાંતિ। તેમની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું। મેં નમ્રતાપૂર્વક પૂછ્યું, દાદા, ક્યાં જવું છે? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, અમદાવાદ જવું છે। પૌત્ર હોસ્પિટલમાં છે, એને જોવા જાઉં છું। તેમની વાણીમાં ચિંતા છુપાયેલી હતી, પણ હિંમત પણ હતી। બસ આગળ વધી રહી હતી। રસ્તામાં હરિયાળા ખેતરો અને નાના ગામડાઓ દેખાતા હતા। થોડીવાર પછી દાદાએ પોતાના થેલામાંથી એક નાનું ડબ્બું કાઢ્યું। તેમાં ઘરેથી બનાવેલા થેપલા અને અથાણું હતું। બેટા, લેને, ખાઈ લે, તેમણે પ્રેમથી કહ્યું। હું થોડું શરમાતો હતો, પણ તેમનો આગ્રહ જોઈને એક થેપલું લઈ લીધો। એમાં મમતા અને સ્નેહનો સ્વાદ હતો। બસમાં મુસાફરો બદલતા હતા, પણ દાદા સાથેની વાતચીત વધતી જતી હતી। દાદાએ કહ્યું કે તેઓ એક ખેડૂત છે, જીવનભર મહેનત કરી। 2 દીકરા શહેરમાં કામ કરે છે, પણ તેઓ ગામ છોડવા તૈયાર નહોતા। માટી સાથેનો સંબંધ તૂટે નહીં બેટા, એમણે કહ્યું। માટી જ આપણું સાચું ધન છે। બસ એક મોટા સ્ટોપ પર આવી ઊભી રહી। કેટલાક મુસાફરો ઉતર્યા, નવા ચડ્યા। એ દરમિયાન અચાનક દાદા થોડા ગભરાયેલા લાગ્યા। તેમણે પોતાના થેલામાં હાથ નાખ્યો અને ચહેરો ફિક્કો પડી ગયો। શું થયું દાદા? મેં પૂછ્યું। મારું પર્સ નથી દેખાતું। તેમાં પૈસા અને હોસ્પિટલની પર્ચી હતી, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું। મારા દિલમાં એક ઝટકો લાગ્યો। બસમાં ભીડ હતી, કદાચ કોઈએ ચોરી કરી હશે। દાદાની આંખોમાં પાણી આવી ગયું। હવે શું કરું બેટા? પૌત્રને મળવા જઈ રહ્યો છું, પણ પૈસા વગર કેવી રીતે? મેં તરત કંડક્ટરને વાત કરી। બસ રોકાઈ, થોડું તપાસ પણ થઈ, પણ પર્સ મળ્યું નહીં। મુસાફરોમાં ચર્ચા થઈ। કેટલાકે સહાનુભૂતિ દર્શાવી, કેટલાક શંકા વ્યક્ત કરતા હતા। એ સમયે પાછળની સીટ પરથી એક યુવાન ઊભો થયો। તેના હાથમાં દાદાનું પર્સ હતું। દાદા, આ તમારી સીટની નીચે પડેલું હતું, એમણે કહ્યું। દાદાના ચહેરા પર ખુશી છલકાઈ। તેમણે ભગવાનનો આભાર માન્યો। પર્સમાં બધું યથાવત હતું। 'દાદાએ યુવાનને આશીર્વાદ આપ્યા। 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 '
બસમાં એક સકારાત્મક વાતાવરણ છવાઈ ગયું. થોડીવાર પછી દાદાએ મારી તરફ જોઈને કહ્યું, બેટા, દુનિયામાં સારા લોકો હજુ પણ છે. ક્યારેક પરિસ્થિતિ આપણો વિશ્વાસ હલાવી દે, પણ હિંમત રાખવી જોઈએ. તેમના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. અમદાવાદ નજીક આવતા દાદાની ઉત્સુકતા વધતી હતી. બસ સ્ટેશન પર પહોંચી. હું દાદાને ઉતારવામાં મદદ કરી. તેઓ હોસ્પિટલનું સરનામું શોધતા હતા. મેં કહ્યું, દાદા, હું પણ તમારી સાથે હોસ્પિટલ સુધી ચાલું. તેમણે કહ્યું, ના બેટા, તને તકલીફ નહીં આપું. પણ મેં આગ્રહ કર્યો. અમે ઓટો લઈ હોસ્પિટલ પહોંચ્યા. દાદાનો પૌત્ર ઓપરેશન પછી રિકવરીમાં હતો. જ્યારે દાદા રૂમમાં પ્રવેશ્યા ત્યારે નાનકડા બાળકના ચહેરા પર સ્મિત આવી ગયું. એ દ્રશ્ય જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. દાદાએ પૌત્રના માથા પર હાથ ફેરવ્યો. હું આવી ગયો બેટા, એમણે પ્રેમથી કહ્યું. પૌત્રએ નબળા અવાજે કહ્યું, દાદા. તે ક્ષણે મને સમજાયું કે પ્રેમ અને પરિવારનો બંધન કેટલો મજબૂત હોય છે. દાદાની ચિંતા, તેમનો સંઘર્ષ અને અંતે મળેલી ખુશી, આ બધું એક જીવન પાઠ બની ગયું. હોસ્પિટલમાંથી બહાર નીકળતા દાદાએ મારા હાથમાં થોડા પૈસા મૂકવા માંગ્યા. મેં ઇનકાર કર્યો. દાદા, તમે મને આશીર્વાદ આપો એ જ પૂરતું છે. તેમણે માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યો. સદાય સચ્ચાઈ અને દયા રાખજે બેટા. આ ઘટના મારા માટે સામાન્ય મુસાફરી નહોતી. એ એક જીવનનો પાઠ હતો. વિશ્વાસ, માનવતા અને પ્રેમનો. આજે પણ જ્યારે હું બસમાં મુસાફરી કરું છું ત્યારે એ દિવસ યાદ આવે છે. ભાવનગરથી શરૂ થયેલી એ મુસાફરીએ મને શીખવ્યું કે અજાણ્યા લોકો વચ્ચે પણ એક અદૃશ્ય સંબંધ હોય છે. દાદા કદાચ આજે કંઈક પોતાના ગામમાં શાંતિથી જીવન જીવી રહ્યા હશે, પણ તેમની આંખોમાંનો વિશ્વાસ અને શબ્દમાંનો આશીર્વાદ આજે પણ મારી સાથે છે. જીવનમાં ઘણી ઘટનાઓ આવે છે, પણ કેટલીક હંમેશા માટે વસે છે હૃદયમાં. આ દાદા સાથેની બસ મુસાફરી એ જ એક એવી સત્ય ઘટના છે જે મને દરરોજ માનવતા પર વિશ્વાસ રાખવા માટે પ્રેરણા આપે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.